અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટમાં સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ એક નિવેદન આપ્યું છે। લેઉવા પટેલના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા। ટપોરી ગેંગ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે તેવો સીધો આક્ષેપ કર્યો। જે રાજકારણમાં નથી એ રાજકારણ કરે છે, મને પાડી દેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું। સમાજે આવા તત્વોને ઓળખી લેવાની જરૂર છે। સાથે એવું કહ્યું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવો। કેટલાક લોકો કહેતા હતા કે મારું તીર આવશે, મારું તીર બરાબર નિશાના પર આવ્યું જ છે। જયેશ રાદડિયાએ આ નિવેદન કર્યું છે। લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી, રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કાલ સુધરશે, કાલ સુધરશે, જવાબ ન આપવો પડે। પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ખા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે।